તો મિત્રો વાત કરીએ મહાગુજરાત આંદોલન વિશેની। તો મહાગુજરાત આંદોલન ગુજરાતના અમુક પ્રદેશોને ગુજરાતમાં સમાવવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું, જેમ કે આબુ પ્રદેશ, બાંસવાડા, ખાનદેશ જેવા પ્રદેશોનો સમાવેશ કરવા માટે મહાગુજરાત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। હવે મિત્રો એના પોઈન્ટની વાત કરીએ તો મહાગુજરાત સીમા સમિતિની રચના, તો મહાગુજરાત સીમા સમિતિની રચના ઈસવીસન 1951 માં સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસની આગેવાની હેઠળ કરવામાં આવી હતી। સર પુરુષોત્તમદાસ ત્રિકમદાસની આગેવાની હેઠળ। એના પછી મિત્રો બીજો પોઈન્ટની વાત કરીએ તો મહાગુજરાત પરિષદ ઈસવીસન 1952 ના રોજ ભાઈલાલ પટેલના પ્રયાસોથી, તો મિત્રો મહાગુજરાત પરિષદની રચના ભાઈલાલ પટેલના પ્રયાસોથી થઈ હતી। એના પછી ત્રીજા નંબરનો પોઈન્ટ મિત્રો વાત કરીએ તો મહાગુજરાત પરિષદના અધ્યક્ષ, તો મહાગુજરાત પરિષદના અધ્યક્ષ હતા હિંમતલાલ શુક્લ અને એના ઉપાધ્યક્ષ હતા ઇન્દુલાલ યાજ્ઞિક। પછી મિત્રો ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરીએ તો ગુજરાત દર્શન। હવે ગુજરાત દર્શન નામનો ગ્રંથ લખવામાં આવ્યો કે જે મહાગુજરાત પરિષદના ધનવંત ઓઝા હતા, સભ્ય હતા। ધનવંત ઓઝા દ્વારા ગુજરાત દર્શન નામનો ગ્રંથ રજૂ કરવામાં આવ્યો। એના પછી મિત્રો લાસ્ટ પોઈન્ટની વાત કરીએ તો ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર શહેરના વિભાજન થયા। તો મિત્રો ઈસવીસન 1955 ના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના શહેરોનું વિભાજન કરવામાં આવ્યું। તો મહાગુજરાત આંદોલનમાં આ મહત્વના પોઈન્ટ હતા।